નથી સસ્તા માલ લઈને નીકળતા કેટલાય. હા, હરાજી થતી હોય બોલો, એમાં માણસો ભેગા થઈ ગયેલા. એમાં એક ભાઈ કે એ ભાઈ કે મારું પાકીટ કાંઈ ખોવાઈ ગયું, 10,000 રૂપિયા છે, એમાં બોલો તો જે કોઈ આપે એને 1,000 રૂપિયા ઇનામ. બોલો બોલે એ પેલા પાછળથી એક ભાઈ કે આપણા 2,000. ત્રીજો કે આપણા 6,000. બોલો હરાજી મેલ પડતી ને આની હરાજી ઉપડી ગઈ. હવામાં આમ તલવાર એક જણો હમેર મારી નાખું, કાપી નાખું, વીખી નાખું. પણ કોકે કીધું કે આ કોની સામે હમેળા કે ભૂત સામે મારી નાખું, કાપી નાખું. તો એક જણો કે ભૂતે તારું હું બગાડ્યું કે ધોત્યું. મૂકી દો મને, આજ હું નહીં કા ભૂત નહીં, એનો વંચલો રહેવા દો. એક જણો કે ભાઈ લાય હું ધોઈ દઉં, તલવાર મૂકી. એક ભાઈ એની ઘરવાળીને કે મને કે રોજ રાતે કે રોજ સપનામાં ભૂત આવે છે, એ કે જેવા હોય એવા આવે. એ કે છકડો રિક્ષા લઈને જતો હતો ને તોય કે પારીમાંથી બેઠું હોય એમ લાગતું. છકડા રિક્ષાવાળાને રિક્ષામાં અવાજ આવતો હતો, ખળીંગ ખળીંગ ખળીંગ. તો ગેરેજ વાળાને ત્યાં જઈને રિક્ષાને બ્રેક મારીને રિક્ષાનું સ્ટેરિંગ પકડીને ઊભા ઊભા એક ભાઈ ઊભો હતો. એને એમ કે ગેરેજ વાળો હોય છે. એ કે ભાઈ આમાં અવાજ આવે છે. ઓલો કે તો તમે નીચે ઉતરી જાઓ, મારે જોવું પડશે. નીચે ઉતરી ગયો તો ઓલો લીવર મારીને બેસી ગયો. ત્યાં ગેરેજ વાળો સામેથી પાન ખાઈને આવ્યો. રિક્ષા વાળો કે બોલો ભાઈ રિક્ષા લઈને ગયો, આમાં અવાજ આવતો તો જોવા, પણ કે ઈ ગાંડો હતો. 3 કલાકે આવ્યો. એટલે કે ક્યાં ગયો તો કે હું તો પછી ચોટીલા દર્શન કરી આવ્યો. તો ગેરેજ વાળો ઓલાને કે તોય તારા ભાઈ ગામમાં ભલે 3 કલાકે આવ્યો જ ખરો. હા ને કઈ ગાંડાને નેઠો હોય. વાત આપણે ગાંડાની કરી છે. ગાંડો દુનિયાને નથી નડતો, ગાંડો પોતાના લુગડા ફાડે છે. જેટલા ડાયા છે ને એટલા જ આ દેશને નડ્યા છે. ધ્યાન ડાયાનું રાખવું પડે, ગાંડાનું નહીં. હા, ગાંડો તો પોતાના લુગડા ફાડે, પણ ડાયા છે ને એ કોકને ધાન ખાવા નથી દેતા. આ ઉદાહરણ ડાયા માટે છે. સફેદ લુગડા હોય એમાં જ દાગ પડે. ઘણા નથી કહેતા અમારે કોઈ આયરે વાંચો નહીં, પણ કીધું તમારે માગીને ચા પીવો, માગીને બીડીયું પીવી, તમારે વાંચો શું હોય. આ ઇમિટેશન જ્વેલરી એટલે બગસરાનો માલ, ટૂંકામાં પિત્તળના દાગીના બનાવે ને એને ઇમિટેશન કહે. સુધરેલી ભાષામાં ખબર ન પડે એમ ઇમિટેશનનું કરે છે. કે ઇમિટેશન એટલે તો કે ખોટું કામ કરે છે. મનસુખભાઈનો છોકરો તો કે એનો બાપે એવો જ હતો. હાથ પેટી ત્યાં ખોટું જ કરતા આવે. એલા કીધું આ ઇમિટેશન ખોટું એટલે કોઈનું હોમ નથી ખાઈ જતા. હા, તમે જુઓ અટાણે સોના ને ચાંદીના ભાવ કેવા થઈ ગયા. બાયુને હાર લઈ દો તો ઉધરસ બંધ થઈ જાય. મંગલસૂત્ર લઈ દો, હા તો મંગલ વર્તાવા મને કીરે. બોલો જેવી તેવી જમાવટ છે. વીટી તો કે 2 ઈટી. એક જણા એની ઘરવાળીને 2 નાખીને દેકારો બોલી ગયો. કોઈએ કીધું શું છે કે એને જોતી હતી વીટી, પછી કે મેં 2 ઈટી. હા, નદીમાં ઘોડાપુર આવેલું ભાઈ. હા, વરસાદ બારે મેં ખાંગા થયેલા કે ચડ્યા વાદળા ઘુમી કાળા દોરડા નંબર સોપે દસી ઉત્તરાદીમાંથી ઉછળ્યા દરાર. ત્યાં તો મોરલા ઝીંગોયરા સાથે વાહરી મંડાણી જડી એક ધારા. મેઘ રાજા મંડાણા અપાર રેમંડ ટીયા ઇન્દ્ર પડતાળા પાણીવાળા હાથીવાળા આવા પ્રલયકારા પૂર છે. નદીની માલિપા ખળખળાટ વયા જાય છે. ઘોડાપુર આવેલું નદીમાં. એમાં એક જણો નદીનું પૂર જોવા માટે ગયો, પગ લપસ્યો, માંડ્યો તણાવા. તણાતા એક માછલી હાથમાં આવી ગઈ, પકડીને કાંઠે ઘા કર્યો. એ કે તું તો જીવી જા, મારું થાવું હોય એમ થાય. મરતો ગયો ને મારતો ગયો. બોલો
એક ભાઈ તો એના છોકરાઓને કે, નાનો છોકરો હતો એને બોલાવ્યો, એના છોકરાને કે હું તને કેટલી વાર વિનંતી કરું છું કે આ વાળ ટૂંકા કરાવી નાખ, કાનમાંથી કળી કાઢી નાખ, હું થાકી ગયો હવે, પણ કે ફેશની યુગ છે. બાપુજી તમને શું ખબર પડે? ભાઈ અમને ખબર પડે છે એટલે જ આ હૈયું બળે છે. અટાણે મને બળતરા ઉપડી છે છાતીમાં. તે છોકરો કે પોતાના હોય એને બળે. એમ નહીં બેટા, તું કહેતો તને 500 રૂપિયા આપું વાપરવા, વાળ ટૂંકા કરાવી નાખ, કાનમાંથી કળી કાઢી નાખ. હવે અમને શરમ આવે, પણ કે બાપુજી એમાં શું શરમ આવે છે? કે બેનને જોવા આવે છે, બીજેથી ફોન કરે છે કે નાની બેબીનું કરવું હોય તો કયો. આ છોકરાઓને અટાણે ફેશન એવો, કાનમાં કળીઓ નાનતે, પછી કે છોકરીઓ બંગડી નથી પહેરતી. કીધું હવે તમે પહેરવા માંડ્યા પછી એને એમ કે આ બે નહીં હાલે, હા આપણે બંધ કરી દો. હા, કેવો ફેશની યુગ આવ્યો છે. હા, અત્યારે અહીંયા રાજકોટની તો વાત જ જવા દો ભાઈ. હમણાં હું એક જગ્યાએ ઉઠમણામાં ગયો, એવું ઉઠમણું ભાઈ, હોલમાં ટીપાઈ મોટી રાખેલી, સફેદ ઓછાળ ટીપાઈ ઉપર પાથરેલો, ન્યા ગુજરી ગયા હતા એનો ફોટો, ગુલાબના ફૂલનો હાર ને આવડી કાંડા જેવી અગરબત્તી, સફેદ ગાદલાન, સફેદ ઓછાળ, સફેદ તકિયાન, સફેદ જભાન, સફેદ ટોપી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. એવી ડિસિપ્લિન ની ઉઠમણું જોઈને આપણને એમ થાય કે હાલો આપણે મરી જાય. હમણાં એક ભાઈ ના બાપા ગુજરી ગયા હતા, તમે બધા ઉઠમણામાં ગયા. વળી મેં બાપાના દીકરાને પૂછ્યું, બાપુજી કાંઈ બીમાર હતા? બાપાનો દીકરો કે ના રે ના, છેલ્લા પ્લોટનું બૂચ મારીને ગયા. જાતા જાતા બૂચ મારી જવાનું, બોલો. હા, એક ભાઈ આમ બજારમાં નીકળ્યા ને તે દવાખાને બહાર બોર્ડ માર્યું હતું, ડોક્ટર ફલાણા ફલાણા ડિગ્રી DVD. ઓલા માણસને એમ થયું કે ભાઈ આ ડિગ્રી કઈક નોખા પ્રકારની. ગયો અંદર, સાહેબ બેઠા હતા, પગ માથે પગ ચડાવેલા, લાંબી થાય એવી ખુરશી, ચશ્મા. બોલો ભાઈ. એ કે મારે દવા નથી લેવી, પણ હું તો આ પૂછવા આવ્યો છું, આ ડિગ્રી DVD એટલે શું? તો કે એના 200 રૂપિયા થાય. ભાઈ આ કહેવાના 200 રૂપિયા થાય. તો એટલે 200 રૂપિયા આપ્યા. કે હવે કયો? તો કે D એટલે ડિગ્રી, બરોબર, V એટલે વિનાના, D એટલે ડોક્ટર, ડિગ્રી વિનાના ડોક્ટર. ચાલો જાય, આપ જઈ શકો છો, હજી બીજા ગ્રાહક આવે ને. હવે એમાંય ધંધો હાલતો તેને. ગમે એ દવા આપો તો અટાણે હાલે એવું, બોર્ડ મારો તો હાલે એવું, કાંઈ વાંધો નથી. હા, રેલવે સ્ટેશને બોર્ડ માર્યું હતું, સૌરાષ્ટ્ર મેલ 5:30 વાગે આવશે. 6:30 થયા ને ટ્રેન ન આવી. એક ભાઈ તપી ગયો, એ કે ટાઈમે ટ્રેન નથી આવતી ને હું બોર્ડ માર્યું છે? તો પટાવાળો કે આ બોર્ડ માર્યું એટલે જ તમને ખબર પડે છે ને. આ મોળી આવી, નકર તમને શું ખબર 2 દી પછી આવે તો. ટ્રેનમાં ટીટી આવ્યા. હા, બધાની ટિકિટો ચેક કરતા હતા. એમાં એક ડબ્બામાં 4 જણા બેઠા હતા. એને કે ભાઈ આગળ સ્ટેશન આવે ને ત્યાંથી તમે આ ડબ્બો બદલી નાખજો. કેમ? એ કે આ ડબ્બો વચ્ચેથી કપાઈ જવાનો છે. તો ઓલા કે અમે તો ખૂણામાં બેઠા છીએ. એને એમ કે ઊભો કાપવાના છે.